અવીર સંવત 2492 માક્ષર સુદ આઠમ બુધવાર તારીખ 1/12/65 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસા કળશિકામાં સર્વવિશુદ્ધ જ્ઞાનધિકારના કળશ 241, 242 અને 243 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સવન પ્રવચન નંબર 236. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાનમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. કૌશિકા कैसे हैं वे जीव એટલે કોની વાત ચાલે છે કે જે કોઈ આ આત્મા છે ને અંદર આત્મા એ આત્માનો જ્ઞાનાનંદ જ્ઞાન ને આનંદ એનો સ્વભાવ છે. સમજાણું? શુદ્ધ ચૈતન જ્ઞાનાનંદ એનું સ્વરૂપ છે. એને ભૂલીને એકલા વ્રત નિયમ ક્રિયા તપસ્યા આદિ કરે છે એ શુભ ભાવને ધર્મ માને છે. એ આત્માના સ્વરૂપથી ભ્રષ્ટ થયેલા મિથ્યા દ્રષ્ટિ છે. એમ અહીંયા બતાવ્યું છે. સમજાણું? કાંઈ કેવા છે જીવ જો માથે ગુણ કે શરીર સંબંધી બાહ્ય ક્રિયા માત્ર આલમન કરતા હૈ. શરીરની ક્રિયા અથવા અંદર દયા દાન વ્રત ભક્તિ તપ પૂજા એવો શુભ ભાવ એને જે અવલંબન લઈને અંતર્મુખ ચીજ તત્વ ચિદાનંદ જ્ઞાન મૂર્તિ છે એને ભૂલી ગયેલા હોય છે. એને જે ધર્મ માનીને બેઠા છે. સમજાણું? કાંઈ તત્વ અવબોધ ચૂતા તત્વ નામ જીવનું શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા સચ્ચિદાનંદ શુદ્ધ આનંદ પવિત્ર સ્વરૂપ છે. તત્વ શુદ્ધ આનંદ સ્વરૂપ છે. એનો અવબોધ એનું જે જ્ઞાન પ્રત્યક્ષપણે અનુભવ અહીં વાત છે. આત્મા અંતર જ્ઞાનની જ્યોત છે. ચૈતન સૂર્ય એ આત્મામાં અતિન્દ્રિય આનંદ પીડ્યો છે અંદર વસ્તુ સ્વભાવમાં. એવા સ્વભાવમાં એવું જે તત્વ એનાથી એનું જ્ઞાન જ્ઞાન એટલે એનો પ્રત્યક્ષ અનુભવ થવો જોઈએ. આ આનંદ છે, આ જ્ઞાન છે, આ શુદ્ધ છે એવું પુણ્ય પાપના વિકલ્પના રાગ રહિત ચૈતન સ્વરૂપનું અંતર શ્રદ્ધા જ્ઞાનમાં જ્ઞાનનું પરનાવલંબન વિના પ્રત્યક્ષ અનુભવ થવો જોઈએ. એવા પ્રત્યક્ષ અનુભવથી ભ્રષ્ટ. સમજાણું? આમાં તત્વ એટલે જીવનું શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા એ પુણ્ય પાપના વિકલ્પ જે ઉઠે છે એ વિકાર છે. આ શરીર વાણી તો માટી જળ ધૂળ છે. આ કઈ આત્મા નથી. અંદર શુભ અશુભની વૃત્તિઓ ઉઠે છે એ વિકાર. વિકાર વિનાનું જે તત્વ એકલું જ્ઞાયક શુદ્ધ ચૈતન સ્વરૂપ એનો અવબોધ અવબોધમાંથી કાઢ્યો. નિશ્ચય બોધ એટલે પ્રત્યક્ષ એનું જ્ઞાન. સમજાણું? કાંઈ બરાબર કાઢ્યું છે. બહુ સુંદર. ચૈતન ભગવાન ચિદાનંદ જ્યોત વસ્તુ સચિદાનંદ સ્વરૂપ છે. એનું અંતરમાં પ્રત્યક્ષ જ્ઞાન થવું. પ્રત્યક્ષ એટલે રાગનું મન વિનાના અવલંબન વિના એકલો ભગવાન આત્મા શુદ્ધ અંતર જ્ઞાનમાં ભાસવો પ્રત્યક્ષ અનુભવ થવો. એવા ભાન વિનાના જીવો અનાદિકાળ સે ભ્રષ્ટ है. જો અહીં એક સિદ્ધાંત શું કે છે
કે એવો જે આત્મા એને અનાદિથી પ્રત્યક્ષ અનુભવથી ભ્રષ્ટ છે. ભાઈ એક જરી ન્યાય આમાં બોલા કે ભાઈ આત્મા એક વસ્તુને પ્રત્યક્ષ થાય અહીંથી પ્રત્યક્ષ ચોથેથી છે. અનાદિથી ભ્રષ્ટ લીધું છે ને. શું કીધું? ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ ચૈતન સૂર્ય છે. એમાં પુણ્યપાપના વિકલ્પ જે દયાદાન વ્રત ભક્તિનો વિકલ્પ ઉઠાઈ પુણ્ય છે. હિંસા જૂઠું ચોરી વિષયની વાસના એ પાપ છે. એ બે થી તત્વ જુદી ચીજ છે. એ તત્વના સમ્યક જ્ઞાનના બોધ વિના એટલે કે એ વસ્તુ શુદ્ધ આનંદ કંદ છે એનો અવબોધ એટલે નિશ્ચય એટલે પ્રત્યક્ષ થવું તેને નિશ્ચય કહે છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શનના વખતની વાત છે આ બધી. ચોથા કારણ કે અનાદિ ભ્રષ્ટ કીધો છે ચૂતા. ભગવાન આત્મા જ્ઞાનની જ્યોત ચૈતન છે એનો આમ પ્રત્યક્ષ નામ નિશ્ચય. પ્રત્યક્ષ નામ નિશ્ચય જેવું સ્વરૂપ છે તેવો અંતરમાં અનુભવ થવો. જ્ઞાનાનંદ આત્મા છે એમ અનુભવ થવો. એવા સમ્યક જ્ઞાનના પ્રત્યક્ષ જ્ઞાનથી ક્રિયાકાંડમાં ધર્મ માનનારા અનાદિથી સ્વરૂપના પ્રત્યક્ષથી ભ્રષ્ટ છે. બુજભાઈ હરિજીની વાત ભાઈ છે પુસ્તક વસ્તુ છે. વસ્તુ તત્વ એટલે આત્મા. દેવ વાણીથી ભિન્ન વસ્તુ જ્ઞાનાનંદ જ્યોત એવું જે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા પોતાનો એનો અંદરના પ્રત્યક્ષ રાગ મન શરીરના અવલંબન વિના એનો અંતરમાં પ્રત્યક્ષ જ્ઞાનનું નિશ્ચય થવો. આ આત્મા છે એમ અંદર રાગ વિના આત્માનો અનુભવ થવો જેને સમ્યક દર્શન અથવા આત્મજ્ઞાન કહે છે. સમજાય છે? એનાથી ભ્રષ્ટ થયા થતા અનાदिना ये द्रव्य क्रिया को करते आपको कैसे मानते हैं? ये दया दान व्रत भक्ति पूजा दान आदि ना भाव ये शुभ राग है. ये द्रव्य क्रिया है. समझाणु काई? एवी द्रव्य क्रिया ने करते हुए एवा रागना परिणाम ने करता थका બેંકો જોવાનું કામ છે. વરાવો કઈ છે વરાવો પછી ઓલા પાછળ શું કે છે? હા હા હારી એક એક ગાથા એક એક પદે હે ભગવાન આત્માનો અંતર અનુભવ થવો એ અનુભવથી મોક્ષનો માર્ગ છે. અનુભવ રત્ન ચિંતામણી અનુભવ હૈ રસધૂપ અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ. એવો આત્મા અખંડાનંદ પ્રત્યક્ષ જ્ઞાનમાં થવો જોઈએ. એવું પ્રત્યક્ષ વેદન ભાન ન કરતા દ્રવ્ય ક્રિયા કરતે હુએ એ વ્રત ને નિયમ ને દયા ને દાન ને ભક્તિ ને પૂજા ને કોમળતા ને સેવા ને રાગની મંદતા એવી કરતા થકા कैसे मानते हैं? समृति पथ प्रतापी ने आत्मना समृति पथ मोक्ष मार्ग में अपने को स्थापित किया है एम माने थे. समृति पथ मोक्ष कल्पित पथ को समझाणु काई જેની વાત છે ભાઈ. એને અનંત કાળમાં કોઈ દી આત્મા શું એનું કોઈ દી જ્ઞાન કર્યું? સમજાણું કાંઈ? પાપના પરિણામ અનંતવાર કર્યા. હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના કામ ક્રોધ માન માયા લોભ એના વિના દયા દાન વ્રત ભક્તિ તપ પૂજા આદિના ભાવ પણ અનંતવાર કર્યા. પણ એ બે ભાવથી રહિત આત્મા શું ચીજ છે? એના જ્ઞાન વિના ભાન વિના અજ્ઞાની જીવ આ દ્રવ્ય ક્રિયા કરી વ્રત પાડ્યા ને ભક્તિ કરીને પૂજા કરીને દાન કર્યા ને
દયાઓ પાળી પરની એવા શુભ ભાવ એ ક્રિયામાં મોક્ષ માર્ગને માનતા થતા અમે મોક્ષ માર્ગમાં થઈએ. ભાઈ પ્રથાપી તેનમ આત્મના અમે જાણે મોક્ષ માર્ગમાં થઈએ, પણ એ શુભ રાગની ક્રિયા તો બંધ માર્ગ છે, પૂર્ણ બંધનની કારણ છે. પૂર્ણ બંધ થાય એમાં આત્માના કલ્યાણનો પંથ એમાં નથી. રાજા ના કહે દાદા પૂનવાળાના મીઠા છે ને એવી. હા હા પૂન મારું ભૂલી જાય તું ક્યાં હતું તારે સાંભળ નહીં કરે. હા એના સમજ નું પૂન સાંભળ નહીં હોય છે નું મારા સાંભળ તો ખરો. એવું પૂન જગત ને આમ મીઠું જેવું લાગે છે. પૈસા બાઈ છોકરા ને આબરૂ 2-5 ક્રૂડ હોય ને ઓહો મીઠો 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 ઝેર. સમજણજી. અને એમાં શુભ ભાવ કઈક થાય અંદર, રાગની મંદતાનું દયાદાન કે આપણે તો ધર્મ કર્યો. હવે એ તો શુભ ભાવ છે સમજને. હરા એ તો પુણ્ય છે. એનાથી તો પાછી આ ધૂળ બૂળ મળશે આ પૈસા કહેવાય. દેવ થાય એમાં આત્મા બાત્માને કઈ ધર્મ લાભ નથી. સમજાણું કઈ કેમ છે? ભાઈ આ મોટા પંડિતો વાતું કરે છે કે પુણ્યથી તો ધર્મ થાય અને હોનગઢ વાળા આમ કરે, પણ આ અમારું છે કે કોના ઘરનું છે? સમજાણું કઈ? વસ્તુ ચિદાનંદ ભગવાન આત્મા મહાન પદાર્થ જેના એક સમયમાં વિકાર માત્ર એમાં પડ્યો, બસ એટલું. શરીર કર્મ તો જુદા છે, તો માટી છે. એની દશામાં હાલતમાં પુણ્ય પાપનો વિકલ્પની અશુદ્ધતાની દશા છે, બસ એટલી. બાકી આખી ચીજ તો શુદ્ધ આનંદ કંદ છે. સમજાણું કાંઈ? પણ ક્યાં આત્મા કોને કેવો કોઈ દી સાંભળે નહીં, વિચારે નહીં. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમેશ્વર જેને 1 સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન હતું થયું, એ ભગવાન ફરમાવે છે કે ભાઈ તું તો અંદર જ્ઞાનાનંદની સચ્ચિદાનંદ જ્યોત છો. આ જેટલો વિકલ્પ ઉઠે દયાદાન પાપ પુણ્ય પાપનો વૃત્તિ એ ક્ષણિક વિકૃત અવસ્થા ઉપાધિ ભાવ છે. એ ઉપાધિ ભાવમાં રહ્યો થકો હું મોક્ષ માર્ગમાં છું એમ માનનારા ભૂલ્યા છે એમ કે સાહેબ. સમજાણું કાંઈ? मोक्ष मार्ग में अपने को स्थापित किया है, मैं मोक्ष मार्ग में चढ़ा हूं. समझाणु काई? बहु बात आखरी भाई. मूળ તત્વોને સમજવા માટે પાપથી બચવા માટે એવા ભાવ હોય શુભ, પણ એ શુભ ભાવ પોતે ધર્મ છે, મુક્તિનો માર્ગ છે એમ નથી. સમજાણું કાંઈ? કે જેમાં ચૈતનનો અંતર સ્વરૂપનો સ્પર્શ ન થાય અને રાગનો સ્પર્શ રહે અને મોક્ષ માર્ગ થાય, એ 3 કાળમાં બને નહીં. સમજાણું કાંઈ? પણ અજ્ઞાની એમ માને છે અનાદિના સાધુ થાય, વ્રત પાળે, ભક્તિ કરે, દાન કરે, દયા પાળે, એવા ભાવ કરે અને એમાં અમે મોક્ષ માર્ગમાં છીએ એમ અજ્ઞાની તત્વના પ્રત્યક્ષ બોધથી ચ્યુત થયા. આ ભાવને જ મોક્ષનો માર્ગ, આ વસ્તુની ખબર નથી. આ શુભ ભાવના આચરણને જ મોક્ષનો માર્ગ માને. समझाणु काई? ऐसा मानते हैं, ऐसा अभिप्राय रखकर क्रिया करते हैं. खुलासो करो. ऐसा अभिप्राय रखकर क्रिया करते हैं. शुभ अहिंसा, सचदत्त, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એવો શુભ ભાવ કરી અભિપ્રાયમાં એમ રાખે છે કે આ મને આનાથી મોક્ષ થશે. એવો અભિપ્રાય રાખીને એવી ક્રિયા કરે છે તે મૂંડ જીવ છે. તેને આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન હોવું જોઈએ તે છે, અને એ જ્ઞાન વિના તેની ક્રિયા કાંડેમાં જરી આત્માને લાભ, ધર્મનો લાભ નથી. સમજાય છે કાંઈ?
क्या करके? एनम परिहृत, शुद्ध चैतन्य स्वरूप का अनुभव छोड़कर, एन परिहत, एक भगवान आम પૂર્ણાનંદ પ્રભુ આખો અનંત ગુણનો પિંડ છે એને છોડી દીધો દ્રષ્ટિમાંથી, ફક્ત પુણ્યના પરિણામમાં જ પ્રવૃત્તિને મોક્ષ માર્ગ માને. સમજાણું કાંઈ? ભગવાન આત્મા વસ્તુ જ્ઞાનાનંદની મૂર્તિ દ્રૌ ચિદ ઘન, ચિદ ઘન જ્ઞાન ઘન આનંદ ઘન, એ અનાદિ અનંત ધ્રુવ તત્વ એને દ્રષ્ટિમાંથી છોડી દીધો અને દ્રષ્ટિમાં ક્રિયાકાંડના શુભ પરિણામમાં આ દ્રષ્ટિ વળગાડી આમાં મોક્ષને માર્ગે છો એવો અભિપ્રાય કરી અને આવી ક્રિયાકાંડ કરે એ સ્વરૂપથી ભૂલેલા છે, મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. ચૈતન્ય દ્રવ્ય મહાભગવાન આત્મા પૂર્ણાનંદ એનો એને આદર નથી, આદર આ વસ્તુના વિકલ્પનો છે. સમજાણું કાંઈ? એન પરિહત, ભગવાન આખો ચૈતન્ય નાથ અનંત ગુણનો પિંડ છોડી દીધો, એને સ્વરૂપનો અનુભવ છોડી દીધો. આ અનુભવ રહી ગયો એકલો. ને શુભ ભાવ, વ્રતના ભાવ, દયાદાનના વિકલ્પો, એનો અનુભવ, અને એ અનુભવ એ મારો મોક્ષનો માર્ગ. કોણ સમજાય છે કાંઈ? કોણ ભગવાનભાઈ? એમ જ છે ને, આ બધા પણો વરાના આમ જ કર્યું છે અત્યારે બધું. હે એવું છે ભાઈ? હા. અરે બાપુ, જન્મ મરણના રસ્તા નાશ કરવાના અલૌકિક છે. એવી સાધારણ વાતથી મોક્ષ થતો એવું તો અનંત વાર કર્યું છે. એ કઈ નવી ચીજ નથી. નવમી ગ્રવેદ જેને સ્વર્ગનો દેવ કહેવાય, ત્યાં અનંત વાર દરેક જીવ ગયો. અનાદિનો છે કે અત્યારનો છે? તો કેટલા ભવ કર્યા છે. આદિ વિનાનો આત્મા, આત્માને આદિ છે કે પેલો નહોતો? ક્યારનો? અનાદિનો છે. એ ત્યાં કીધું ને, અનાદિથી ભ્રષ્ટ છે. અનાદિથી ભ્રષ્ટ છે. નિગોદથી માંડીને, એકંદરીથી માંડીને પ્રવૃત્તિના પરિણામમાં પીડ્યો માનને સ્વરૂપને ભ્રષ્ટ અનાદિથી થઈ રહ્યો એમ કે છે. અનાદિવાસી સંતોષી એ તો અસ્થિરતાની ભાવ રીતે અસ્થિરતાની વાસીની વાંધી. અહીં તો કે છે વસ્તુ જ અનાદિથી ચૈતન્ય મૂર્તિના સ્વરૂપ તરફ સન્મુખ ગયો જ નથી. આ વિમુખ બાહિર્મુખની ક્રિયાકાંડ કરી અને એને મોક્ષ માર્ગે છીએ એમ અજ્ઞાની સ્વરૂપના શુદ્ધ ભાવને દ્રષ્ટિમાંથી છોડી દીધો છે. આખી ભગવાન વસ્તુ પોતે છે એને છોડી દીધી દ્રષ્ટિમાંથી. આત્મ પદાર્થ વસ્તુ છે, અનાદિ અનંત ધ્રુવ ચિદ ઘન આનંદ ઘન છોડી દીધો. આ પુણ્યની ક્રિયા મારો ધર્મ ને મારો મોક્ષનો માર્ગ. भावार्थ एम अज्ञानी माने. भावार्थ इस प्रकार है, शुद्ध स्वरूप का अनुभव मोक्ष मार्ग है ऐसी प्रतीति नहीं करते. लो हम जानू काई शुद्ध क्रिया पुण्य है, शुभ भाव है. તો ભગવાન આત્મા એ શુભ ભાવથી રહિત વસ્તુ છે. એનો અનુભવ શ્રદ્ધા જ્ઞાનમાં એનું વેદન કરવું, એવો સ્વરૂપનો અનુભવ એ જ મોક્ષનો માર્ગ એક છે. બીજો કોઈ મોક્ષનો માર્ગ શું? પોતે મુક્ત સ્વરૂપ, તેનો અનુભવથી મુક્ત પર્યાયમાં મુક્ત થવાનો રસ્તો. સમજાણું કાંઈ? સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એને કહીએ કે જે પુણ્ય પાપના વિકલ્પથી રહી નિર્વિકલ્પ આત્માનો અંદર દ્રષ્ટિને પ્રત્યક્ષ અનુભવ, એવી દશા તેને સ્વરૂપનો અનુભવ કહે. સમજાણું કાંઈ? એવા સ્વરૂપના અનુભવ મોક્ષ માર્ગ એવી અજ્ઞાની પ્રતીતિ કરતા નથી, શ્રદ્ધા કરતા. ના 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 ના, એ અમારો એ અમે કરીએ એમાં મોક્ષમાં હવે થાય છે. હે
સલાહ કે માનવું જોઈએ ને એને, માનવું કોને? અનંતવાર તીર્થંકર પાસે ગયો હતો, સમૂહશરણમાં અનંતવાર ગયો, પણ એને બે નહીં ત્યાં સુધી શું કરે? હે ભાઈ અનંત વાર, અરે કેટલી વાર તો ભગવાન હતા તીર્થંકર તો સામું જોયું નહોતું ત્યાં. સમજાય છે? એની વાત તો અહીં ક્યાં કરીએ? એ તો હશે કોઈ ઇન્દ્રજાળિયા જેવા કોઈ હશે, કોઈ પુણ્ય બના દેવ એમ બધા કે અહીંયા સભામાં જાય સાંભળવા, સર્વજ્ઞ હોય, ઇન્દ્રો આવીને મોટા સભા હોય, આમોય જોવે નહીં. હવે હું તો હાલ ને આ કરીને હવે આ ન્યાય હોય છે કાંઈ, એ અહીં તો વાત નથી. અહીં તો ન્યા ગયો થો, હે સાંભળ્યું? ભગવાન આત્મા પૂર્ણાનંદ નો નાદ અખંડાનંદ શુદ્ધ એક સમયનો વિકાર માત્ર તારી દશામાં છે, એ સિવાય આખું તત્વ નિર્મળાનંદ છે. એવી વાત સાંભળેલી. એ અંદર એમ આ પરમાત્મા એક સમયની વિકૃત દશા, એનું નામ સંસાર. એ ક્ષણે 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 પલટતી ભલે અવસ્થા હો, પણ વસ્તુ છે એ તો આખો પૂર્ણ આનંદ વસ્તુ. આ એક અવસ્થા ક્ષણિક વિકર એ શુભમાં આવ્યો, કોઈ અશુભમાં હતો શુભમાં આવ્યો, પણ શુભમાં પણ દ્રષ્ટિ તો ત્યાં છે, દ્રષ્ટિ તો ત્યાં છે કે આ છું, આ મારો રસ્તો છે. એટલે એના આખો માર્ગ રાગ રહિત સ્વરૂપ જે વિતરાગ નિર્દોષ તત્વ છે એના સ્વરૂપની એને પ્રતીતિ, આ મોક્ષનો માર્ગ એમ એને પ્રતીતિ થતી જ નથી. સમજાણું કાંઈ? હા હા હા. હવે 50 એમાં તો આવ્યું ખરું બધું કે નહીં, એમાં થોડું કહી દીધું ને 49 ની છે ને. વ્યવહાર વિમુંડ દ્રષ્ટય પરમાર્થમ કલયંતી નો જના तुषबोध विमुग्ध बुधय कलयंती तुषम न तंदुल। देखो, जना कोई ऐसे मिथ्या दृष्टि जीव जो परमार्थ सुज्ञान मोक्ष मार्ग ऐसी प्रतीति को नहीं अनुभवते। शू कहे जे कोई अज्ञानी अनादिना मिथ्या बुद्धि है, असत्य बुद्धि है, श्रद्धा में विपरीतता है, ये जीव परमार्थ परम अर्थ शुद्ध ज्ञान मोक्ष मार्ग ज्ञान स्वरूप भगवान आत्मा तेज अंदर में एकाकार थता निर्मलानंदनी धारा वहे ये एक ज मोक्ष मार्ग है। एवी प्रतीति को न कलयंती न अभ्यासता है, नथी अभ्यासता એટલે નથી अनुभवता। समझाणु काई कैसे हैं? व्यवहार विमुंड दृष्टय द्रव क्रिया मात्र उसमें क्रिया मोक्ष का मार्ग इस प्रकार मूर्खपने रूप झूठी प्रतीति जिनकी है। समझाणु ये आमा लीधो से जो श्लोक है ना, जैसे मुगध धान पहचाने तुष तंदुल को भेद न जाने। चोखा होय ने चोखा અને ફોતરી હોય ને ફોતરી અથવા લાલપ લાલપ ઓલી લાલ ફોતરી તો આમ જ ચોખ્ખો છે ને ધોળો એના પર લાલપ છે ને લાલપ અને ફોતરી એવી ફોતરી લાલપ છે। એ ચોખ્ખો અને ઉપરની લાલપ કે ફોતરી એનું ભેદ જાણતા નથી। जैसे मुगध ध्यान पहचाने तुष तंदूल को भेद न जाने तैसे मुंड मति व्यवहारी लखेन बंध मोख गति न्यारी। ये पुण्यना परिणामनी क्रिया ये बंध मार्ग है, ये तुष फोतरू है। चोखो अंदर भगवान आत्मा अखंडानंद प्रभु बिराजे है, अनंत गुण नो पिंड एवा चोखा ने जानतो कि चोखा ओला तंदूल ने जा माटे फोतरा ने दाखलो आप्यो छे ने ओलामां समजाणो। हाँ पण આવી ગયું એ તો આવી ગયું ને હમણાં અર્થ કર્યો એનો જ અર્થ છે, એનો જ અર્થ છે। આ તો ઓલું દાખલો આ તો છે ને ઓલું મોક્ષમાર્ગ પ્રકાશમાં કોઈ બાઈ હતી જેઠાણી ચોખા ખાંડતી थी, ચોખા ખાંડતી थी। ઓલો ખાંડણમાં ચોખા તો
હેઠે જાય ને હેઠે અને ફૂતરે રહ્યા ઉપર. અને કોઈ ગરીબ બાઈ નીકળી આવી ઠીક હા કઈ ખાંડે છે ફૂતરા, તેમાં કઈ માલ હશે, પણ એને ખબર નથી ફૂતરા ઉપર છે ચોખા તો અંદર ગરી ગયા જેઠે કૂટતા કૂટતા ઓલી ઘરે ફૂતરા ખાંડવા મંડી. આમાં જ કઈક નીકળશે રસ્તો ખાંડે તો આપણે ખાંડો, પણ દેખા દેખી કરે અંદર ઓલા તો ચોખા ખાંડે છે, અંદર માલ છે, એમાંથી ફૂતરું છૂટું પાડે છે ને તું એકલા ફૂતરા ખાંડમાં ચોખ્ખો માં ક્યાંથી નીકળતો હતો. એમ જ્ઞાની આત્મજ્ઞાનના ભાન સહિત કોઈ દયાદાના વ્રતના શુભ પરિણામના ફૂતરાને પ્રવર્તે છે, એમ દેખીને અજ્ઞાની હું પણ એ ક્રિયા કરું તો મારે એને જેમ ધર્મ થાય મારે થાય. પણ ઓલા પુણ્ય પરિણામ સિવાય અંદરમાં આત્માની દ્રષ્ટિનો અનુભવ છે ચોખ્ખો આખો અખંડ, એને જોતો આમાં દાખલા તો મોક્ષનો પ્રકાર સમજાણું. તેસે મુંડ મતી વ્યવહારી, જેમ એ ફૂતરાને દેખે પણ ચોખાને દેખતા, એમ પુણ્ય પાપના પુણ્ય પરિણામ જે દયાદાન વ્રત વિક્રિયા ક્રિયા એ બધું ફૂતરું છે, કૂચો છે. એ કૂચામાં તો શરીર આદિ મળે, એમાં કઈ આત્માની પ્રાપ્તિ લખે ન બંધ મોક્ષ ગતિ ન્યારી. એવું શું કે છે વધારે કે છો. જે વ્યવહારી મુંડ નર પર જે બુદ્ધિ જીવ, શરીર ઉપર લક્ષ ને ક્રિયાના કાંડ રાગ ઉપર જેનું લક્ષ છે, તિનકો બાહી જ ક્રિયા વિશે હૈ અવલંબ સદીવ. અજ્ઞાની ને ક્રિયા કાંડના દયાદાનના પરિણામ ઉપર સદાય અવલંબન રહ્યું છે. કુમતી બાહી જ દ્રષ્ટિ સો બાહી જ ક્રિયાકરણ, જ્ઞાને મોખ પરંપરા મન મેં હરખ ધરન. જો આ પરંપરા પછી લીધી હા ઈ નાખું ગમે સમજાણું. કાંઈ આપણે દયાદાન વ્રત ભક્તિ તપ પૂજા આદિ કરીએ, હળવે હળવે આપણે મોક્ષ પરંપરા મળી જશે. એમ કુમતી બાહ્ય દ્રષ્ટિ વાળો બાહ્ય ક્રિયાકરણ છે ને, આમાં વ્યવહાર મુંડ કીધું ને, દ્રવ ક્રિયા માત્રમાં ક્રિયા મોક્ષ કા માર્ગ, એમ મૂર્ખપણે પણ જૂઠી પ્રતીતિ જિનકી ऐसे है. જો સમજાણું કાંઈ એ દાખલો આપશે પછી. जिस प्रकार लोके वर्तमान कर्म भूमि में तुष बोध विमुक्त बुद्ध जना ध्यान के ऊपर के तुष मात्र के ज्ञान से ऐसे ही मिथ्या ज्ञान से विकल हुई है मति जैनी. एवा કેટલાક મૂર્ખ લોક જેમ ઓલા ફોતરા ઉપર જેની દ્રષ્ટિ છે એવા અજ્ઞાની જન સંસારના અને ચોખાને જોતા એમાં ધર્મમાં ઓલી દયાદાનની વ્રતની ક્રિયાના શુભ ભાવના ફોતરાને બાળે છે, પણ અંદર ભગવાન ચિદાનંદ જોત છે એને જોતા નથી. સમજાણું કાંઈ. કુમતી બાહી જ દ્રષ્ટિ સો બાહી જ ક્રિયાકરણ, માને મોક પરંપરા મન મેં હરક ધરન. મનમાં હરક ધરન ઓહો હળવે હળવે મોક્ષ જશે. શુદ્ધાત્મી અનુભવ કથા કહે સમકીતી કોઈ, સો સુન કે તાસો કહે ય શિવ પંથન હોય. ના એવું માગ નહીં. આ જ કરતા કરતા ચોથે પાંચે છઠ્ઠે આ જ હોય. હા ગજુ કર્યું સમજાય છે. શુદ્ધાત્મી અનુભવ કથા, શુદ્ધ ચૈતન મૂર્તિ એનું જ્ઞાન ને અનુભવ એ કહે બાપુ અંતરના સ્વરૂપનો અનુભવ અંતર કરવો એ મોક્ષનો માર્ગ છે. કહે સમકીતી કોઈ, દેખો સમકીતી તો શુદ્ધાત્મા અનુભવ ને મોક્ષ કહે એમ આવ્યું ને ભાઈ. એમાં મિથ્યા દ્રષ્ટિ અશુભ ક્રિયા કાન અશુદ્ધ ભાવ ને મોક્ષ માર્ગ કહે. સો સુન કે તાસો કહે અશ્વી પંથ નો મોક્ષ નો માર્ગ આવો નવો આવો તે કોઈ સુનથી થાય એ શુભ ક્રિયા કરીએ, દયા પાડીએ, ભક્તિ કરીએ, વ્રત પાડીએ, આ કરીએ, તપસ્યા કરીએ, અપવા કરીએ, કરતા કરતા એમ મૂર્ખ મુંડ મિથ્યા દ્રષ્ટિ એવા શુભ ભાવથી ધર્મ ને મોક્ષ નો માર્ગ માને તો ભીખાભાઈ આવી ગાળું દેતા છે.
બાપુ ભાઈ તું ભૂલ્યો છો પ્રભુ, આવો અનંત કાળે મનુષ્ય દેહ મળ્યો, માંડ મળ્યો, અનંત અવતાર કર્યા. આ કઈ પેલો નથી, માણસ પણ અનંતવાર થયો. હે દેવ અનંતવાર થયો, મોટો દેવ. નરકમાં અનંતવાર ગયો, પશુમાં અનંતવાર ગયો. દેવ મરીને સ્ત્રી થતી છે કે નહીં? હે એ મોટા દેવ પુરુષ હોય, મિથ્યા દ્રષ્ટિ મૂંડ આત્માને ઓળખ્યા વિના એ જીવો દેવમાં જાય, પુણ્યક્રિયા કરીને દેવ થાય, પુરુષ થાય. ત્યાંથી મરીને થાય સ્ત્રી, ત્રિયંત્રણી સ્ત્રીને મનુષ્યની સ્ત્રી થાય. એવા અનંત અવતાર. હા એકંદરીમાં જાય પછી પ્રશ્ન ક્યાં? દેવ પુણ્યક્રિયા કરીને સ્વર્ગ ગયો, આત્માનું ભાન ન મળે હું કોણ છું. એવા પુણ્ય ક્રિયાને સ્વર્ગમાં જાય, મરીને એકંદરી પૃથ્વીમાં જાય, ફૂલમાં જાય, પાણીમાં અવતરે. સમજાણું કાંઈ? બરાબર છે. પુરુષ મરીને સ્ત્રી થતી છે. અરે અનંતવાર શું થયો હવે સાંભળ ને, ખબર ક્યાં છે એક વાત નહીં. સ્ત્રી મરીને પુરુષ થાય, પુરુષ મરીને સ્ત્રી થાય, પુરુષ મરીને નપુંસક થાય, નરકના નારકી. મોટા રાજા મહારાજા છે ને હેઠે જાય છે, નરકમાં નારકી થાય છે. અનંત એવા વારંવાર અવતાર કર્યા અને શુભ ભાવ પણ અનંતવાર કર્યો. એના ફળમાં ધૂળ મનુષ્યમાં થાય, ત્યાં જાય દેવમાં નથી પડ્યો હેઠો હરફ દઈને કે છે. એ વાત અજ્ઞાનીને ગૂંઠતી ના, આ મારું હારું કેમ કે સમજાણો? મૂરખપણે રૂપ જૂઠી શ્રદ્ધા પ્રતીતિ જિંદગી છે એમ કે છે. અહીં તો સમજાણું કાંઈ? દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ તે હવા શું કરે જીવ નવીન. એક તો જાણે એને દયાદાન વર્તના પરિણામમાં પ્રેમ ને મોક્ષ માર્ગ માને, એના ઉપદેશકો પણ એવા મળી ગયા એને ઝુકાવનાર. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ જ્ઞાનાનંદ સ્વરૂપ એની શ્રદ્ધા જ્ઞાનના વેદનના અભાવ, એના વિના ફક્ત ક્રિયાથી મારો મોક્ષ. ઉપદેશક પણ તેવા એને માથે બેહનારા એવા મળ્યા, જહલો જોગીને માલી મકવાણી બેનો થઈ ગયો મેળ. કહેવત છે કે નહીં તમારે? હશે કાંઈ હિન્દીમાં કહેવત હશે કાંઈ? એ તો અમારે ગુજરાતીની છે, બધે ત્યાં હશે. જહલો જોગી એટલે એવો એક જોગી હતો નાક કટો, એને એક મળી ગયેલી બાઈ, બે ભેગા થયા. એને કોઈ રાખતું નહોતું ને ઓલાને કોઈ દેતું નહોતું. હશે પણ એને ખબર ન હોય. હિન્દુસ્તાનમાં એવી કોઈ વાર્તા કથા છે. એ તો ઘરે ઘરે ધૂળ જ હોય, ચૂલામાં ક્યાંક કસૂરી હોય, એમ ગામે ગામ એવી વાતો હોય તે દેશમાં બધી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા શુદ્ધ ચૈતન સ્વભાવના અંતર વેદન શ્રદ્ધાના ભાન વિના એકલી આવી ક્રિયા કાંડથી જે ધર્મ માને છે, કે છે કે એની દ્રષ્ટિ મૂંડ ને જૂઠી છે ને, લખી છે ને. ज्ञान के ऊपर के तुष मात्र से ज्ञान से ऐसे मिथ्या ज्ञान से विकल हुए मती जैनी मूंड થઈ ગયા છે કે છે. રાજ નાખી જાય શું કરી? રામ પુકાર રામ કો ભગવાન આંબળને ભાઈ. હે અરે રે, આ પુણ્ય પરિણામ ને તો બંધનું કારણ કે છે, શુભ ભાવ મોક્ષનું કારણ છે ને આમ કે છે. સ્વભાવમાં પણ શુદ્ધતા થોડી છે, એનાથી કર્મનો ક્ષય થાય છે. દર્શન મહેનત શું મજૂરી કરે, શું કરે પ્રમાણિક એટલે હું એને શું કર્યું છે? કોઈ રાગની મંદતા કરી હોય કદાચ, એ મજૂરી છે. સમજાણો? અશુભ રાગ પલટીને તે મિથ્યા તો છે સાથે, એ મૂળ અશુભ પાપ જે મિથ્યા અભિપ્રાય, તો અભિપ્રાય કહ્યું ને, અભિપ્રાયમાં કસાય તો છે. કરવા જેવો શુભ રાગ એવો અભિપ્રાય તો તીવ્ર છે. જ્ઞાનીને રાગ મંદ આવે પણ કરવા જેવો અભિપ્રાય નથી, એટલે એનો મંદ કસાય ઘણો અલ્પ છે.
સમજાણું કાંઈ? આત્મા નિર્દોષ અકસાય સ્વરૂપ, નિર્દોષ આનંદ ઘન, એની જ્યાં દ્રષ્ટિ છે એવું ભાન છે ત્યાં જે રાગનો બંધ ભાવ, વ્રત, દયા, દાન એવા હો, પણ એનાથી મોક્ષ માર્ગ છે એમ નથી માનતો કે અભિપ્રાયમાં કસાય નીકળી ગયો છે. અને અજ્ઞાનીને આ રાગ મારો ધર્મ છે ને મને આનાથી કલ્યાણ, એ મિથ્યા અભિપ્રાયનું જોર છે ત્યાં. એ અભિપ્રાયનું જોર એટલે તીવ્ર કસાય છે ત્યાં. બધા ક્યાં આધાર એમાં આ પહેલેથી તે થાય છે ને. ધર્મ વ્યવહાર ધર્મ છે ને, વ્યવહાર ધર્મ છે ને, પણ ધર્મ છે ને શુદ્ધ ભાવે ધર્મ છે ને, શુદ્ધ ભાવે ઊંચો ધર્મ છે. 12માં સુધી શુભ ભાવથી પછી પલટીને ઉત્તર પર્યાય શુદ્ધ થાય છે એમ કીધું. એની તો મને કેમ જેટલો મોહનો ઘટે એટલી શુદ્ધતા તો ત્યાં છે, પણ અખંડ ઉપર વર્ત્યા છે ને એ તો ખબર છે ને. પણ અખંડ ઉપર ગયો છે ને હમણાં ઉપયોગ શુભ જ કહેવાય. અખંડ એટલે ઉપયોગ શુભ જ કહેવાય ને અખંડ જ કહેવાય. ભલે શુદ્ધ તો અખંડ કહેવાય, શુદ્ધ તો 13 કહેવાય. સમજાવવા આવવાના હતા તમારા ભાઈને પણ આવ્યા નથી. હા હા, અરે ભગવાન, અહીં તો દરેકને એવું તો હોય, હું છું કાંઈક એવું તો હોય નહીં તો નભેસી હે. હા હા, અરે જોયું આ કોઈ વાદ વિવાદની ચીજ નથી ભાઈ. એ અનંત કાળે એને અંતર દ્રષ્ટિ કરવી એમ એને બેઠું નથી. આ જ્યાં બેહે કે આવા ક્રિયાકાંડથી ધર્મ થાય એ દ્રષ્ટિ કરવા જેવી અંતર છે ને આ નહીં એમ બેસી રીતે એને. અને અંતર જે જ્ઞાનાનંદની ખાણ આત્મા તો મહાપ્રભુ છે, ચૈતન પ્રભુ છે આત્મા. એની દ્રષ્ટિ કરીને એનું વેદનથી એનું ના મોક્ષની ક્રિયા અને મોક્ષના માર્ગની ક્રિયા આ કરવા જેવું એમ પણ બેસતું નથી એને. સમજાણું કાંઈ? અનાદિ કાળના એવા અવતાર ધૂળના કર્યા. કઈ પુણ્યનો ઉદય હોય દુનિયામાં મોટો ગણાય, મોટો માને ભાઈ પુણ્યની એવી વાતો છે. આ અંતરથી વસ્તુ એ પાછા પડવાના હેઠે આ તો બહારની પુણ્યથી ફરી જવાના પાછા. કારણ જેને વિકાર ઉપર પ્રેમ ને રુચિ છે એ તો પાપ દ્રષ્ટિ છે. પાપ દ્રષ્ટિ છે કે પુણ્ય પરિણામ પણ પલટીને એને શું અશુભ થઈ જવાના. હા હા, ઘણી તો ચક્ર છે વિકારનું. શુભ અશુભ, શુભ અશુભ, શુભ અશુભ, શુભ. શુભનો જેને પ્રેમ છે ને એનો ચક્ર અશુભ થઈ જશે. દ્રષ્ટિ મિથ્યા છે ને. ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે. એની અંતરમાં દ્રષ્ટિને અનુભવતી મુક્તિનો માર્ગ છે. એમ અજ્ઞાનીને બેસવું નથી. મોટા વાદ વિવાદ એ છે. इतने मूर्ख लोग मति जिनकी खोटी एवं मिथ्या ज्ञान थी विकल थया. वस्तु जैसी है वैसे ही तथापि अज्ञान पने से. देखो वस्तु तो भगवान ज्ञान मूर्ति जे छे ते छे. એ વિકલ્પના શુભ ભાવને ધર્મ માને, મોક્ષ માને તો પણ વસ્તુ તો જે છે તે અજ્ઞાનપણે છે તુષમ કલયંતી. એ તુષકો અભ્યાસ કરે છે. પેલા વિકલ્પને રાગનો જ અભ્યાસ કરે છે. શુભ ભાવનો અભ્યાસ કલયંતી એટલે અનુભવે છે. શુભ ભાવ, શુભ ભાવ, શુભ ભાવ એ જ મારું કર્તવ્ય, એ મારા કાર્ય, એ જ મારી સ્થિતિ, એ મારો માર્ગ. સમજાણો? ઓલામાં એમ લખ્યું ને પરંપરા થશે. એમ કરતા કરતા પણ મારે પરંપરા થશે. બાપુ રાગની ક્રિયા કરતા કઈ આત્માની ક્રિયા કઈ પ્રાપ્ત થાય? ચૈતન જ્યોત, સમજાણો? જ્ઞાન સ્વરૂપ આત્મા એ તો ચૈતનનું ચૈતન જ્યોત છે. એમાંથી ચૈતનના કિરણો નીકળે, જ્ઞાનના કિરણ પ્રગટ થાય. રાગ પ્રગટ થાય કે એનું સ્વરૂપ નથી. સમજાણું કાંઈ? कितने मूर्ख लोग तुष्कलयंती કે છે કે ફૂતરાનો જ અભ્યાસ કરે છે એમ કે છે.
ચોખાના જેમ ઉપરના ફૂતરાને ખાંડે છે એમ અજ્ઞાની ક્રિયાકાંડનું ફૂતરું શું ભાવ પુણ્ય ભાવ એનો એને અભ્યાસ, પણ એનાથી રહિત મારી ચીજ શું છે એનો અનુભવથી મોક્ષ માર્ગ એની પ્રતીત કરતા નથી. कंदूलम न कलयंती, ये चावल के मर्म को नहीं प्राप्त होते हैं. भाषा જુઓ, ખરેખર તો તંદુલમ ન કલયંતી એટલે ચોખાનો અભ્યાસ કરતા નથી, અનુભવ કરતા નથી. સમજાય છે? એક તંદુલમ ન કલયંતી, ચાવળના મર્મને જાણતો નથી. ચોખ્ખો ધોળો અખંડ જુદો છે, ફૂતરાથી ચોખ્ખો એમ એનો અનુભવ કરતા એટલે કે એના મર્મને જાણતા નથી. एम जे कोई क्रिया मात्र को मोक्ष मार्ग जानते हैं, समझाणु काई, जो कोई क्रिया मात्र तो मोक्ष मार्ग जाने छे शुभराग એને એમ કે સમજાણું કાંઈ. ચોખા ઉપરના ફૂતરાને ચોખ્ખો માને છે, કાઢી નાખવાની ચીજને ચોખ્ખો રાખવાની ચીજ તો છોડી દે છે અંદરથી. એમ જે કોઈ અંદર પુણ્યના પરિણામ દયાદાન ભક્તિ વ્રત પૂજા આદિ ભાવ શુભ રાગ છે, પુણ્ય ભાવ છે, પવિત્રતાના સ્વભાવને રોકીને ઉભો થયેલો એ છોડવા જેવો છે, આદરવા જેવો નથી. છતાં એને જ મોક્ષ માર્ગમાં જાણते हैं, क्रिया मात्र को मोक्ष मार्ग जानते हैं. ये आत्मा के अनुभव से सुन है. बोला मैं एम લીધું કે ચાવલના મર્મને જાણતા નથી એમ કીધું ને, વાત તો દાખલો પછી. એમ ભગવાન આત્મા, જ્ઞાન સ્વરૂપ ભગવાન પ્રભુ આત્મા એનો અનુભવને જાણતા એટલે અનુભવથી શૂન્ય છે. એને ધર્મનો મોક્ષ માર્ગ હોતો वे भी ऐसे ही जानने, ये फूतरा જેવા જાણવા. આવા લખાણ પડ્યા છે, સ્પષ્ટ છે, પણ શું થાય? અને સમાજને ગૂંઠી હું સારું કહેવાય લાગે બીજા લોકો છે. પાપ કરે છે, દુકાને બેઠો છે, દેખો છે, દુકાને બેઠો ત્રાજો તોડે છે ત્યાં સામે કરીને બેઠો ને ધર્મચંદજી નમો જનદાન નમો જનદાન નમો જનદાન ઓમ 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 ભગવાન હું ત્યાં ક્યાં પાપ કરતી ભાઈ? સાંભળને બાપુ, એ શુભ રાગ છે, વિકલ્પ તને ખબર નથી ભાઈ. અને એને ધર્મ માનવો એ મિથ્યાત્વનું પાપ છે. મિથ્યાત નામ અસત બુદ્ધિનું પાપ છે, એની તને ખબર? ભાન કરે ત્યારે ને બુદ્ધિ નવરો કેદી થયો છે? આ હોળી એક તો જગતની જાણી, આ બાયડીનો છોકરાનો ધંધો ને આ ખાવા ને પીવા હળગી રહ્યો ત્યાં રાગમાં એક તો એમાંથી કદાચ નવરો થાય તો દયાદાન ને વ્રતના ભક્તિના પરિણામમાં માની બેઠો. આ કોણ છે ચીજ જોવાને નવરો કેદી છે? સમજાણું કાંઈ નથી કેતા. કેટલા કે મરવાય અમને વખત નથી. તમે બધી વાતો મોટી કરો, મરવા મરી જાય ત્યારે તો ઉભો એટલો ટાંગો પડશે ખાટલામાં, હા પડશે. મરવાનો બરો નથી. હું સમજાણું કાંઈ? પૈસા વાળાને એવું હોય હે મરવાની ફરફર નથી. મરશે ત્યારે પડ્યો રહી આમ એમ. એ શેઠને કઈક શું કહેવાય આમાં થાય કંપવા થયો હાથકા મારે છે, નાખીને તારી હોળી આ પૈસા છે બધું નાખ દે ને. નહીં શું થતું ત્યાં પૈસા પૈસા કરોડ 2 કરોડ હોય તો આને પૂછો ને એને છોકરા પાસે 2 કરોડ રૂપિયા શું આમ હે બે દુઃખી, કોણ સુખો હતો? ભૂલમાં સુખી નથી. સમજાણું કાંઈ? શું કહેવાય? બ્લડ પ્રેશર થાય છે ને પૂનમચંદ ને થાય છે,
રૂપિયા ક્યાં 2 કરોડ પીડ્યા છે, ક્યાં જાય ક્યાં? હોળી એની પાસે રહી ઓલી પૈસામાં. હે ધૂળમાં નથી, દવા કરે રહ્યા આંખો પડી ડોક્ટર કઈક ભાઈ કરીએ છીએ દવા, પણ વળતું નથી. વળતું નથી તો એની જડની પર્યાય વળવાય નહીં. વળે હું તારા દવાથી વળતી હતી. ઉપાય તો ઘણા કરીએ છીએ. ભાઈ ના આવ્યું સોના દવા 15,000 રૂપિયાનો પગાર મળ્યો એક દીના. મોટો ડાક્ટર આવ્યો હતો ને મુંબઈથી. હા જોશુમાબેન ને થયું છે ને, ભાવનગર લઈ ગયા છે ને. 15,000 ડાક્ટર લાવ્યો હતો મુંબઈથી. 500 બીજો 2,000 2-3 કલાક. પૈસા તો બધા ઢગલા પીડ્યા હોય ધૂળના. ત્યાં શું કરે ડાક્ટર? હવે આજની ટ્રીટમેન્ટ કરો. શું કહેવાય તમારી ભાષા? સ્ટીલને બીજું થવાનું છે થશે, પછી લાવજો અમારી પાસે. ધૂળમાં નથી પૈસા લેવા કેમ કે પાદરા. હે હા હા માને જે મૂંઢ ત્યાં સંતોષ જેનો છે ત્યાં અંદરથી આમ થતું હોય, બ્લડ પ્રેશર આમ માથું થતું હોય. રજકણ ફરતા અહીંયા આત્મા શું કરે એને? જળની દશા ફરે ત્યાં આત્મા એનો અધિકાર છે પર આત્માનો. એ કાં કરે વિકાર ને કાં કરે અવિકારી દ્રષ્ટિ અનુભવ કરે. શું બીજું આ કહે છે કે અજ્ઞાનીને એ દયાદાન વ્રતના પરિણામ અને વ્રત દયા અહિંસા સદ બસ એ ક્રિયા એને ભાષે છે. પાપથી ખસીને પુણ્યમાં આવ્યો અને એને અજ્ઞાનીને ધર્મ ભાષે છે, પણ એ ધર્મ છે કે અનુભવ નહીં. વે બી એસે જાને કોના જેવા? ઓલા ફૂતરા ચોખા જેવા. પચાસ થઈ 50. દ્રવ્યલિંગ મમકાર મિલિતે દ્રશ્યતે સમય સારેવ ન દ્રવ્યલિંગ યત કિલાત અન્યતો જ્ઞાનમ એકમ ઇદમ એવ સ્વતઃ. અરે એને રૂચું નહીં ગોઠવું છાડકો વાગે અંદર છોકરાઓ માન અમે કહીએ છીએ કોઈને એમાં ધર્મ નહીં કે અમારે ન કરવું. હવે કરવા ન કરવાનો કોણ પ્રશ્ન છે? ન કરવાનો કોણ પ્રશ્ન છે? તો ભાવ આવે, રાગ મંદતાનો ભાવ હોય, પણ એને તો આપણનો હવે મોક્ષ થશે ને જન્મ મરણ રહિત થઈ જઈશું એ વાતમાં એકે ડોકડો હાથો નથી. સમજાણું કાંઈ? હજી તો નવરો નથી. વળી કેટલા કેમ કે નવરાય થતો નથી ને એ વાત હું લાવી એમ વળી કેટલા ઘણી જાતના માણસો તો બાપા ભાઈ એ મરવાના ટાણા આવશે ત્યારે ફરી ફાટી દીધા. હે ભાઈ કરવાના કાળ છે ભાઈ, એને ટાણે નહીં કઈ કેદી કહીશ ભાઈ. માન 5-50 વર્ષનું આવીશ. અનંત કાળ નિરોધ. ક્યાં મર્યો, ક્યાં જન્મ્યો, ક્યાં રહ્યો. સમજાય છે? કહાં જન્મે ક્યાં બિછડે, કહાં લડે દો લાડ. નહીં જાણું કે રૂખ તળે જઈ પડેંગે હાડ. ત્યાં અનંતકાળથી અનાદિનો આત્મા એના પરિભ્રમણમાં કોઈ ક્યાંય સાય થયો. એકલો જન્મ્યો ને એકલો મર્યો, એકલો જન્મ્યો ને એકલો મરાય. સમજાણો? એને ટાણા મનુષ્યપણામાં મળ્યા. કાલે એમ શું નહીં અધ્યાત્મ નહીં. હે હા ભાઈ હું એમ ન કે બાપુ એમ ન કે. અધ્યાત્મી આત્મા પ્રકાશની ચૈતન મૂર્તિ એને પ્રાપ્તિનો પ્રભુ આવો મનુષ્ય ભાવ તે કાળ છે ભાઈ. આવા ટાણા મળવા મુશ્કેલ છે. તું સમજાણું કાંઈ? એમ ન માન કે આવું આ બધું ઊંચું બાપુ એ તો તારા ઘરની વાત છે ને એને તને તું બહાર નહીં તારે કેદી બહારીશું? હે ગરીબ દુખી, સધન દુખી, દીકરા વાળા દુખી, વાંઢિયા દુખી, બધા દુખી છે. કેમ છે જતનભાઈ? બધા દુખી?
એ આત્માના સ્વરૂપના આનંદમય પ્રભુ છે. આત્મામાં તો આનંદ ભર્યો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ તો સત શાશ્વત જ્ઞાનાનંદ. અરે એના આનંદની સામું તારે જોવું નથી અને તને સુખ મળે. જ્યાં સુખ છે એને સુખ માનવું નથી. ધૂળમાં, પૈસામાં, પુણ્ય પાપના ભાવમાં સુખ, એમાં સુખ છે? આ શુભ ભાવ થયો ને દયાદાન આદિ ને, એમાં સુખ છે? એ તો રાગ છે, એ તો આકુલતા છે. આનંદનું ઢીમ ચિદાનંદ આત્મા છે. સર્વજ્ઞ ભગવાન ત્રિલોક નાથે પ્રગટ કર્યો પર્યાયમાં. એ આવ્યો ક્યાંથી પ્રગટ કરેલો? બહારમાંથી આવે છે ક્યાંથી? કેવલ જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત ઉપયોગ શુદ્ધ પ્રગટ ક્યાંથી કર્યો? અંદરમાં વસ્તુ પડી છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે કે નો એમાંથી આવે? હોય એમાંથી આવે કે નો એમાંથી આવે? કુવામાં હોય અવેડામાં આવે, કુવામાં હોય પેશાબ ને અવેડામાં આવે પાણી, એમ છે. એમ કુવા ભર્યા છે પાણીના, એમાંથી અવેડામાં આવે. એમ ભગવાન આત્મા ઓહો અનંત અનંત જ્ઞાન દર્શન આનંદથી ભરેલો કૂપ મોટો સાગર છે. એ દ્રષ્ટિને એકાગ્રતાથી ખેંચ એટલો પ્રવાહ નીકળેલો છે, એમ કે છે. અરે ભાઈ, આવા કાળ વખતે એવી પ્રતીત કરવાનું પણ તને વખત નહીં. ક્યાં તું જાઈશ ભાઈ, જાઈશ ક્યાં તું? સમજાણું કાંઈ? હે કોણ કે ભગવાન સુખી? આત્મા સુખી છે, અંદર વસ્તુ છે સુખી, એમ કે છે. તું માને છે પરી અમે સુખી દી ધૂળમાં તો જૈન સાધુ થયો, પંચ મહાવર્તનો પાળનાર, જગતમાં જંગલમાં રહેતો, હજારો રાણીનો ત્યાગ, બીજા દેવલોકની ઇન્દ્રાણી આવે તો ચલે નહીં એવું બ્રહ્મચર્ય, પણ એ બધો પરદ્રવ્યના લક્ષ્ય શુભ ક્રિયાનો કાંડ ભાવ શુભ. આમ અંદર ચિદાનંદ મૂર્તિ પરમાત્મા સર્વજ્ઞ પ્રભુ એ કહ્યો એવો આત્મા છું એવું એને કોઈ દી એક સેકન્ડ પણ નજર નાખી, નજર નાખવા જેવું એને કબૂલ્યું નથી. સમજાણું કાંઈ? 5-50,000 પેદા કરવા, 1,00,000-2 લાખ તો માથા ફોડી હગા કુટુંબ મૂકીને બહાર રખડે, માથા મૂકીને. હે ભીખાભાઈ રખડે છે કે નહીં? ગામ છોડીને ક્યાં રખડ્યા રખડે. હવે 5-50,000 2-5-10 લાખ ધૂળ મરી ગયો કરી પણ આ આત્મા શું છે સમજવાની, શ્રદ્ધાની ઓળખાની દરકાર નથી. ત્યાગી થયો તો જ્ઞાન હલવાઈ ગયો એમાંય તો કે છે. હે આંગો કે હલવાણા, કઈક ચડ્યા ને કઈક પાળા. એ હલવાયો ત્યાં અમે દયાઓ પાળી છે, અમે વ્રત પાળીએ છીએ, અમે ત્યાગ કરીએ છીએ, અમે બ્રહ્મચર્ય પાળીએ. અમારે કઈ સ્ત્રીનો ત્યાગ? સ્ત્રી છે. હા ભલે. હવે આ શુભ પરિણતિ ને પોતાની માનવી, એનું નામ સ્ત્રીનું સેવન છે. હવે છે ને નહીં હાથમાં શું કહેવાય? જુગાર, વ્યસન. વ્યસન 7 વ્યસનમાં આવે. સમજાણું? હા. મહાન ચૈતનનો આખો જેમ ગોળનો આખો રવો ભર્યો હોય ને, ગોળનો કોલ્હાપુરનો ગોળ તો ગયા ભાઈ જોઈતો નહીં કેવો? અડધા નંબરનો બહુ ઊંચો હોય છે. અડધા નંબરનો ઊંચો હોય, બહુ ધોળો સાફ કોલ્હાપુરમાં આપણા છે ને ત્યાં લક્ષ્મીચંદ્ર દડવા વાળા એ બધા તો સામે હે ઇસ્પિતલમાં લક્ષ્મીચંદ્ર હોય બધા. હવે બધા ઇસ્પિતલ જઈને ખાલી કરશે ને તો કેટલો કાળ રહેવું, આ દેહમાં રહેવું કેટલું. આ એક ઇસ્પિતલ છે. થોડો રહીને બસ બીજે ન્યા રહીને ત્રીજે. અહીં તો કે છે ભગવાન તારા કાળ પ્રભુ આવ્યા છે ને સ્વરૂપને જાણવામાં. હા હા, એ નિગોદમાં ક્યાંય પત્તો નહીં ખાય ભાઈ. એક શરીરના અનંતા જીવ છે. બટાટા શકરકંદમાં ગયો ક્યાંય પત્તો નહીં ખાય. ત્રસપણું પામવું મુશ્કેલ છે. હું એમને માન કે અહીં મને હૂંફ ચડી ગઈ કે આમ થઈ. સાધુ થઈને પણ ત્યાગી થઈ નામ ધરાવી
અને એ વ્રતને નિયમની ક્રિયાકાંડના પરિણામમાં ધર્મ માને મૂંડ મિથ્યા દ્રષ્ટિ મરીને નિગોદ જાય કે હવે એમ કે છે. સમજાણું કાંઈ? એ ત્યાંથી છૂટવા મુશ્કેલ પડશે, ત્રસ્ત થવા. એ તું અત્યારે આમ લાલ ફરી ફરે અમે આમ છીએ અમે આમ. બાપા, એ કુદરતના નિયમના વિરુદ્ધ ભાવ તું કરે છો અને એમાં તું ધર્મ ને મુક્તિનો માર્ગ માને ને મનાવે. માન કરતા હોય ને બરાબર છે, તમારો ધર્મ છે, તમારે ધર્મ થાય. કે છે એ બધા અજ્ઞાની દ્રવ્યલિંગ મમકાર મિલિતે સમયસાર ન દ્રશ્યથી એમ કે છે. ક્રિયારૂપ યતિપણું જોયું છે ને, ત્યાં લીધું છે. મેં યતિ, હું સાધુ છું. અમે સાધુ છીએ, અમે નગન છીએ, અમે જો અહિંસા પાળીએ છીએ, દયાનો ભાવ. એ તો શું છે? અમે યતિ છીએ. મેરા યતિપણા મોક્ષ કા માર્ગ, અમારો આ મુનિપણાના પંચ મહાવર્ત ને આદિ ક્રિયા મોક્ષનો માર્ગ. હા હા, એ પરદ્રવ્યના ભાવ, ઉપાધિ વાળો ભાવ, એને તું મોક્ષનો માર્ગ માને છે. ये अभिप्राय उसके कारण अंधे हुए हैं. आंधड़ा છે કે સાહેબ? હા 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 હા, સમજાણું કાંઈ? અરે ચૈતન દીવડો અંદર બિરાજે છે મા ભગવાન, એને અંતરમાં જોવાને જાણવાને નવરો થતો નથી. ના ક્રિયા આ કરું આ કરું આ કરું આ કરું, 24 કલાકમાં આ મૂક્યું આ પ્રાચિત લીધું ના લીધું લીધું આ કરું. એવા ક્રિયાકાંડથી મારો મોક્ષનો માર્ગ, એવો અભિપ્રાય રાખે છો ભાઈ. તારી રુચિમાં મોટો ફેર છે. મિલી તે આંખું મીચાઈ ગઈ છે. આંખું મીચતા નથી, મિલી આત્મા શુદ્ધ સ્વરૂપ, એનાથી તારી આંખું મીચાઈ ગઈ છે ભાઈ. રાગના પુણ્યના વિકલ્પમાં તારી આંખું આંધળી થઈ ગઈ છે. વસ્તુને તું જોવા નવરો થતો अंध हुए, परमार्थ दृष्टि शून्य हुए हैं पुरुष, उन्हें शुद्ध जीव वस्तु प्राप्ति गोचर नहीं है. देखो, भगवान आत्मा शुद्ध चैतन्य वस्तु એની શ્રદ્ધા અને જ્ઞાનનું ભાન નથી, અને આત્માની પ્રાપ્તિ નથી, પણ પુણ્યની પ્રાપ્તિથી 4 ગતિમાં રખડશે. આંધળા થયા થકા ભગવાન આત્માને જોયા વિના, અનુભવ્યા વિના આ પુણ્યની ક્રિયાથી ધર્મ માનનારા 4 ગતિમાં રખડશે એમ કે છે.